ક્રિકેટ નગરી તરીકે જાણીતા જામનગર શહેરના યુવાનોનો ક્રિકેટ ક્ષેત્રે ક્યાંય જોટો ન મળે તેવી કહેવત છે. પરંતુ હવે એવું નથી. હવે માત્ર ક્રિકેટમાં જ નહીં, અન્ય રમતગમત ક્ષેત્રે પણ જામનગરના યુવાનો પોતાનું કોવેત બતાવી રહ્યા છે. તાજેતરની જ વાત કરવામાં આવે તો ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝ દ્વારા નેશનલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગરની જીલ મકવાણા નામની દીકરીએ જોરદાર પ્રદર્શન કરી અને ઉત્તરાખંડની ટીમને 5-0થી માત આપી હતી. ત્યારબાદ જીલે પોતાનું ઇન્ટરનેશનલમાં સ્થાન મેળવ્યું હતું અને જામનગરનું નામ રોશન કર્યું છે. સ્પોર્ટ્સમાં આગળ વધારવા માટે તેનું બોડી મેન્ટેન રહે, ફિટનેસ સારું રહે, એવી રીતે કરાટે એક લેક્ચર તરીકે શીખવાડવામાં આવે છે. અને મારી સ્કૂલના જે અમુક સ્ટુડન્ટ્સ છે તે સ્ટેટ અને નેશનલ ચેમ્પિયન સુધી કરાટેમાં આગળ વધી ગયા છે. જામનગરની જીલ માત્ર ભારતની એક એવી દીકરી છે જે અલગ અલગ દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. એટલે કે સાઉથ એશિયન ચેમ્પિયનશિપ ભૂટાન ખાતે યોજાશે, જ્યારે કોમનવેલ્થ કરાટે ચેમ્પિયનશિપ બાંગ્લાદેશમાં અને એશિયન કરાટે ચેમ્પિયનશિપ ફિલિપાઇન્સમાં યોજાશે, ત્યારે જીલ તેમાં રમવા જશે. હું રાજેશ્રી બા સોઢા, MS સોઢા સ્કૂલના ડાયરેક્ટર. જીલ મકવાણા અમારી સ્કૂલની 11th સ્ટાન્ડર્ડ કોમર્સની સ્ટુડન્ટ છે અને જે અત્યારે 11th સ્ટાન્ડર્ડમાં પણ અને રમતા પણ બહુ સરસ 65% સાથે પાસ થયેલ છે. અને અત્યારે દહેરાદૂનમાં જે નેશનલ લેવલની કરાટે ચેમ્પિયનશિપ થઈ તેમાં ગોલ્ડ મેડલ સાથે અત્યારે વિનર થઈ છે. અને હવે આગળ આપણા દેશનું, ભારતનું અને ગુજરાતનું ગૌરવ અને પ્રતિનિધિત્વ કરતી તે કોમનવેલ્થ ગેમ, એશિયન ગેમ્સ અને સાઉથ એશિયન ગેમ્સમાં પણ હવે જવાની છે, જ્યાં આપણા દેશનું પ્રતિનિધિત્વ એક જ ગર્લને મળે છે કરવા માટે. 16 to 17 એજ કેટેગરીમાં, જુનિયર કેટેગરીમાં 42- kg વેઇટમાં. એમાં સૌથી પહેલું નામ છે જીલનું, આ કેટેગરીમાં એમનું છે. તો બહુ અમને ગર્વ થાય છે કે અમારા સ્કૂલમાંથી અમારી આ આટલી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ જે છે આ લેવલ સુધી અત્યારે પહોંચી છે. અને ત્યાર પછી 2025માં તે WKF વર્લ્ડ કરાટે ફેડરેશનમાં પણ રમવા જવાની છે, યુરોપિયન કન્ટ્રીઝ જેમાં હોય છે ત્યાં. અને અત્યારે દહેરાદૂનમાં ગોલ્ડ મેડાલિસ્ટ લઈને આવી છે, જેનું અમને બહુ ગૌરવ છે. અને ખૂબ ખૂબ અભિનંદન જીલને, એ એમના પેરેન્ટ્સની સાથે સાથે સ્કૂલનું પણ નામ રોશન કર્યું.